चिन्तासन्तानहन्तारो यत्पादं गुजरेण ईयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर्नुग्रतो चन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दं अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलादि दिव्यमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्भिर्विराजते योषो पञ्चधारे। પ્રમેય રત્નાણવમાં જે લાલુ ભટ્ટજી જે પ્રયોજન બતાવે છે મૂળ ભગવદ ભજન ઉપયોગિતયા પ્રપંચ સ્વરૂપમ નિરૂપયતિ. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણું શું ધ્યેય હોવું જોઈએ, ગોલ શું હોવો જોઈએ, એ લાલુ ભટ્ટજી અહીં બતાવી રહ્યા છે કે ભાઈ પ્રપંચ સ્વરૂપ નિર્ણય શું કામ કરી રહ્યા છીએ, અહીં બ્રહ્મવાદ સાકાર બ્રહ્મવાદ આપણે શું કામ ભણી રહ્યા છીએ કે એનો ઉપયોગ ભગવત ભજનમાં થાય. એટલે મોટે ભાગે આ વિસરાઈ જતી બાબત છે કે ભગવત ભજન આપણે ભૂલી જતા હોઈએ અને બીજી બાબતોમાં અટવાઈ જઈએ કંઈ. તો શ્રી મહાપ્રભુજીનો મત કોઈ પણ ગ્રંથનું કોઈ પણ વાત કહેશે શ્રી મહાપ્રભુજી, એનો નિષ્કર્ષ તો અંદર કૃષ્ણ સેવામાં જ કૃષ્ણ ભજનમાં જ આપનો નિષ્કર્ષ જાય છે. એ આપણે જોશું કે ઘણી જગ્યાએ નિબંધના વાક્યોમાં પણ આપણને દેખાય છે કે શ્રી મહાપ્રભુજી વાત કરી રહ્યા છે બ્રહ્મવાદની, જગતના સ્વરૂપની, સત પ્રકરણની, ચિત્ત પ્રકરણની, અને છેલ્લે ઉપસંહારની અંદર એ પ્રકરણ પૂરું કરતા શ્રી મહાપ્રભુજી એનો એવો મોડ આપે છે કે આની ઉપયોગિતા ભગવત ભજનમાં છે. કેવી રીતે ભગવત ભજનમાં એની ઉપયોગિતા છે એ શ્રી મહાપ્રભુજી વારંવાર એક સ્ટાઇલ છે કે ત્યાં વારંવાર શ્રી મહાપ્રભુજી નિષ્કર્ષ રૂપે એ ભગવત ભજનને જ બતાવતા હોય છે. ઘણી વખત આપણે પણ બીજી બાબતોમાં અટવાઈ જઈએ છીએ, ભગવત ભજન ભૂલી જતા હોઈએ છીએ, ભગવત વિમુખતા આવી જતી હોય છે. એના માટે શ્રી મહાપ્રભુજી એ પણ આજ્ઞા કરી છે કે મુખ્ય વસ્તુ તો અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણમ યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ જો કૃષ્ણ ભજનમાં પ્રવૃત્તિ ન થાય, આ તો કંઈક મહામોહ થઈ ગયો. મોહ નહીં પણ મહામોહ છે. અયમેવ મહામોહ, સામાન્ય મોહ નથી, સંસારીનો મોહ એના કરતાં મોટો મોહ થઈ ગયો હતો કે યત એ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. શાસ્ત્રાભ્યાસ કર્યા પછી પણ તમારી કૃષ્ણ ભજનમાં પ્રવૃત્તિ ન થઈ તો કંઈક મહામોહ થઈ ગયો. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ. હવે તમે આ જે મહામોહિત વ્યક્તિ જે છે એ બીજાનું પ્રતારણ કરશે, બીજાને છેતરશે, એને જોઈને બીજા પણ ભગવત ભજન નહીં કરે. તો પુષ્ટિ માર્ગી સાકાર બ્રહ્મવાદ જે છે એ પાત્ર સ્થાનીય માનીએ અને ભક્તિ રસરૂપ છે. તો ભક્તિ રસને તો ભક્તિ રસરૂપ છે તો એનું પાત્ર સ્થાનીય સાકાર બ્રહ્મવાદ છે. આપણું સાકાર બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. એ સાકાર બ્રહ્મવાદ છે, પાત્ર સ્થાનીય છે. 50 રૂપિયા લીટરનું દૂધ હોય અને થેલી 2 રૂપિયાની હોય એ પાછી ફેંકી દેવાની, પણ 2 રૂપિયાની થેલી ન હોય તો 50 રૂપિયાનું દૂધ એ કેવી રીતે રહી શકે? એટલે ઉપયોગિતા ઓછી કે વધારે નહીં, પણ પાત્ર સ્થાનીય. એમાં પણ જો છેદ હોય, પાછો મહામોહનો કંઈક છેદ થઈ જાય એ પાત્રમાં, તો પણ રસ્તામાં આવે તો 50 રૂપિયાનું દૂધમાંથી 25 રૂપિયાનું કે 30 રૂપિયાનું તો રસ્તામાં ઢોળાઈ જાય.
તો પાછો મહામોહ એવો થઈ જાય કે ભાઈ સાકાર બ્રહ્મવાદને સમજતા જો એમાં કૃષ્ણ ભજનનો જો સાર નીકળી જાય તો મહાપ્રભુજી કહે છે તો પછી માયાવાદ સારો છે, જગતને મિથ્યા કેવું સારું જો કૃષ્ણમાં પ્રેમ થતો હોય તો. મહાપ્રભુજીનો એવો મત છે કે કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ, પછી રોટલો બનવો જોઈએ, ટપાકા કેવી રીતે પડે એ બહુ મહત્વનું નથી. તો આપનું એટલું તાત્પર્ય કૃષ્ણ ભજનમાં જ આપનું તાત્પર્ય છે. શ્રી મહાપ્રભુજીનો આ ભક્તિ માર્ગ છે અને આપણે જો શ્રી મહાપ્રભુજીના મતના અનુયાયી હોય તો આપણું તાત્પર્ય પણ એ ભગવત ભજન કૃષ્ણ ભજનમાં હોવું જોઈએ. આપણું જે કૃષ્ણ ભજનનો જે પ્રકાર શું છે એનો આપણે વિચાર કરી રહ્યા છીએ કે ભગવત ભજન ઉપયોગી તયા પ્રપંચ સ્વરૂપમ. એ પંક્તિને આપણે સમજીએ છીએ. તત્ર ભગવદ ભજન ઉપયોગી તયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. નિબંધમાં જે શ્રી મહાપ્રભુજીએ જે ભજનનો પ્રકાર બતાવેલો છે એ અનુસાર અહીં ભગવત ભજનમાં ઉપયોગી થાય એવી રીતે પ્રપંચના સ્વરૂપનું જ્ઞાન કરવા માટે પહેલાં પ્રપંચ સ્વરૂપ નિર્ણય કરવામાં આવે છે. અહીં પ્રપંચ વિવેક શું કામ? પહેલાં કે ભગવત ભજનમાં સૌથી પહેલી આવશ્યકતા છે જગતને સત્ય માનવાની. કારણ કે ભગવાન તો સત્ય છે એ બધા માને છે, ભાઈ પ્રપંચ સત્ય માનવાનો એટલો બધો આગ્રહ શું કામ? એનો આપણે આગળ વિચાર કરશું કે ભાઈ આનું ઉપયોગિતા શું છે ભગવત ભજનમાં પ્રપંચની. આપણે ત્યાં ગ્રંથોમાં ટીકાકારોએ એમ પણ આજ્ઞા કરી છે કે ભગવાનનો દ્વેષ કરનારાને તો ભગવાન સાયુજ્ય મુક્તિ પણ આપી દે છે, પણ જગતનો દ્વેષ કરનારાને તો નરક જ પ્રાપ્ત થાય છે. ભગવાનનો દ્વેષ કરે અવતાર કાળમાં તો બધાને સાયુજ્ય મુક્તિ મળી જાય છે. ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થાન આપ્યું. જેટલા બધા ભગવાનથી દ્વેષ કર્યો શિશુપાલ વગેરે બધાને પ્રભુએ પોતાની સાયુજ્ય મુક્તિ આપી, પણ જગત સ્વરૂપનો દ્વેષ કરનારાને તો નરક જ પ્રાપ્ત થાય છે, તમ પ્રાપ્ત થાય છે, અંધતમ પ્રાપ્ત થાય છે. એનું કારણ શું? એટલે જગતને સમજવું, એનાથી દ્વેષ ન થઈ જાય તો ભગવત ભજનની અંદર વિક્ષેપ ઉત્પન્ન થશે. જગતમાં જો દ્વેષ કરવાથી તો અંધતમની પ્રાપ્તિ થાય છે. આ એક બહુ વિચારણીય વિષય છે કે પુષ્ટિ માર્ગમાં આપણે આપણા સંપ્રદાયમાં આવું કહેવાયેલું છે. એટલે એ પ્રપંચ સ્વરૂપનું પહેલાં નિરૂપણ કરવામાં આવ્યું છે કે પહેલાં પ્રપંચ સ્વરૂપ નિર્ણય. અને જો પ્રપંચના સ્વરૂપનો નિર્ણય થઈ ગયો કે પ્રપંચ બ્રહ્માત્મક છે તો પછી બ્રહ્મ આપણને જરાય દૂર નહીં લાગે, કારણ કે પ્રપંચમાં જ આપણે રહીએ છીએ, પ્રપંચમાં જ આપણી સ્થિતિ છે. આપણો દેહ પ્રપંચાત્મક છે, આપણો દેહ પણ એ પંચમહાભૂતોનો બનેલો હોવાથી હવે એ જો બ્રહ્માત્મક હોય તો ભગવાન દૂર ક્યાં રહ્યો? તો ભગવત ભજનની અંદર જે સંશયો વગેરે દૂર થઈ જાય. એટલે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો હો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્માત્મક જાણ્યું એટલે દોષ જે છે ભગવાનથી જે દૂરી લાગી રહી છે, ભગવાન કેટલા દૂર છે એવું લાગી રહ્યું છે, એ દૂરી બહુ પાસે થઈ ગઈ, કારણ કે બ્રહ્માત્મક છે. આપણો દેહ જ બ્રહ્માત્મક છે. જેને ત્યાજ્યને આપણે હે ગણીએ છીએ, ત્યાજ્ય ગણીએ છીએ, એનું સ્વરૂપ તો પ્રપંચનું હકીકતમાં બ્રહ્માત્મક સ્વરૂપ છે. એટલે આપણું જે ભગવત ભજનની અંદર ઉપયોગિતા સૌથી વધારે આ પ્રપંચને સત્ય રૂપે જાણવાની એ સૌથી આવશ્યકતા છે. અને એનાથી આપણે ભગવત ભજનની અંદર સર્વદોષ નિવૃત્તિ થઈ જાય. જો બ્રહ્મ સંબંધ થઈ જાય તો સર્વેશામ દેહ જીવયો હો સર્વદોષ નિવૃત્તિ. એટલે આપણું જે ભગવત ભજન જે છે એનો જે પ્રકાર હજી આપણું આ અધૂરું છે, ગયા વખતેનું જે ચાલે છે. આ રાખવું ભક્ત અને ભગવાન
આ બેને ભજન જોડે છે. એક બાજુ ભક્ત છે, એક બાજુ ભગવાન છે. એને જોડનારી કરી છે આ ભજન. આ બે વચ્ચેનો તાર છે ભગવાન અને ભક્ત. તો ભજન કેવું હોવું જોઈએ, ભગવાનના સ્વરૂપ કેવું છે, ભક્તનું સ્વરૂપ કેવું છે, એ બધાએ આપણે ભગવત ભજનના પ્રકારમાં સમજવું પડશે કે ભાઈ ભક્ત કેવો હોય, ભજનનો પ્રકાર કેવો હોય, ભગવાનનું સ્વરૂપ કેવું છે. તો આજે સૌથી પહેલા ભજનીય ભગવાન છે. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાતિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. પ્રારંભિક અવસ્થામાં પણ સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાતિપ, અને અમારી મુક્તિ પણ એ જ છે કે સ્મરણન ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. તો ભગવાન છે એ ભજનીય છે. આ ભજનને સમજવા માટે ભજનીને આપણે 5 પ્રકારથી કરીએ છીએ. આ ભગવાનને સમજવા માટે એના ભગવાન ને કૃષ્ણ, આમ તો બધું એક જ છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણને સેવ્ય સ્વરૂપ બધું એક જ છે, છતાં પણ આપણા ભજનને એની સાથે કેવી રીતે સમજવું એટલા માટે આ ભજનીનું રૂપ છે. આખું આ ભગવાન જે ભજનીય સ્વરૂપ છે આ છે. હવે આપણું જે ભજન છે એ આની સાથે કેવી રીતે જોડાય છે ભજન? તો બ્રહ્મથી સંબંધ, પરમાત્માથી સ્નેહ, ભગવાનની નવધા ભક્તિ, કૃષ્ણની કથા અને સેવ્યની સેવા, આખું આપણું ભજન આવી ગયું. ભજનીય બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને સેવ્ય, એની સાથે આપણું ભજન કેવી રીતે છે કે સંબંધ, સ્નેહ, નવધા ભક્તિ, કથા અને સેવા. હવે આમાં બ્રહ્મવાદ કેમ ઉપયોગી છે કે કાંઈક બ્રહ્મવાદના તો ટોપિક છે ને આ બધા, પ્રપંચ, જીવ, મૂળરૂપ, એ બ્રહ્મવાદ કેવી રીતે નિરૂપિત છે? તો આખો બ્રહ્મવાદને સમજવા માટે આપણે આવી આકૃતિ બનાવીએ છીએ. એટલે આ બ્રહ્મ પેલું એવું બ્રહ્મ, એ બ્રહ્મને સમજવા માટે આપણે જ્યારે બ્રહ્મ બોલીએ ત્યારે આખો કોન્સેપ્ટ આપણો આવો છે કે શીર્ષસ્થ, સૌથી એમાં શીર્ષસ્થાનીય છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, વચલે આવશે નારાયણ પરમાત્મા અંતર્યામી, અને પછી ચરણ સ્થાનીય છે અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મના 2 સ્વરૂપ આપણે માની, જગત અને ભગવત ધામ રૂપ. આ આપણો બ્રહ્મવાદ છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. આ બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, વચ્ચે આપણે કહીએ નારાયણ પરમાત્મા. આ અક્ષર બ્રહ્મ ચરણ સ્થાનીય અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મના એક પાર્ટમાં જગત છે,
બાકી ભગવત ધામ રૂપ, જગત અને ભગવત ધામ. આટલું સમજી લઈએ આપણે. આ શ્રી કૃષ્ણ છે સાકાર પુરુષોત્તમ સાકાર છે, પરમાત્મા સર્વાકાર છે અને આ નિરાકાર છે. આ બધું ભેગું થાય એટલે સાકાર બ્રહ્મવાદ. આ બધા ઝઘડા મટી જાય. નિરાકાર છે કે સાકાર છે, નિરાકાર છે, સર્વાકાર છે અને સાકાર છે, એ બધું અંદર આવે છે સાકાર બ્રહ્મવાદ. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ. આમ બધું આવી ગયું. આપણે આખું વિસ્તારથી વાને આપણે પ્રમેય રત્નાણુથી વિસ્તારથી બધું સમજાઈ જશે. મૂળરૂપ વિવેકમાં સમજશું શ્રી કૃષ્ણનું. અત્યારે પ્રપંચ વિવેકમાં એ જગતનો ટોપિક છે, અહીંથી ટોપિક શરૂ થાય છે આપણું જગત. પણ જગત અક્ષર બ્રહ્મની અંદર છે, અક્ષર બ્રહ્માત્મક છે. આ જગત પણ અક્ષર બ્રહ્મની બહાર નથી. આ અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ છે. આ બધા સચ્ચિદાનંદ રૂપ છે. અક્ષર બ્રહ્મનું જે સચ્ચિદાનંદ છે, નારાયણમાં, કૃષ્ણમાં બધે જે સચ્ચિદાનંદ વ્યાપ્ત છે. તો જગતને બ્રહ્મરૂપ જાણવાથી ભજનમાં શું ફેર પડશે, ભજનમાં ઉપયોગીતા એની શું થશે? તો પહેલી વસ્તુ એ છે પરમાત્મા છે એકદમ અંદર બિરાજે, આત્માની અંદર બિરાજે. આત્માનો અનુભવ થતો નથી, દેહનો જ અનુભવ થાય છે. તો આત્મામાં બિરાજતા પરમાત્મા સાથે સંબંધ કેમ સ્થાપિત થાય? પરમાત્મા છે કે નહીં સવાલ છે. કારણ કે આપણને તો ખાલી આ દેહ જ દેખાય છે. દેહની અંદર પરમાત્મા છે તો દેહની અંદર આત્મા, આત્મામાં પરમાત્મા. તો પરમાત્મા સાથે આપણો કોઈ સંબંધ ડાયરેક્ટ સ્થાપિત થતો નથી. ભગવાન તો એના વૈકુંઠ આદિ ધામમાં બિરાજે, અક્ષરથી પર એના વૈકુંઠ ધામની અંદર વ્યાપી વૈકુંઠમાં બિરાજતા હોય ભગવાન. તો એ ભગવાન સાથે સંબંધ કરવો તો આપણે દૂરની કથા થઈ ગઈ. શ્રી કૃષ્ણ તો કૃષ્ણ તો સારસ્વત કલ્પમાં અવતાર ધારણ કરે. એ સારસ્વત કલ્પી એ કૃષ્ણને અત્યારે ક્યાંથી લાવવા? એ પણ દુર્લભ વાત છે. અને સેવ્ય તો એ સેવ્ય પાછા આપણે સેવ્યમાં કૃષ્ણનો ભાવ રાખવો હોય તો એ પાછો કઠિન થઈ જાય. કારણ કે સેવ્યમાં તો પથ્થરના છે કે શિલાના મૂર્તિ છે કે કોઈ પિત્તળની મૂર્તિ છે, કોઈ ધાતુની મૂર્તિ છે, ચિત્રની છે. તો બધા જ પ્રપંચાત્મક પદાર્થની બનેલી મૂર્તિ હોય છે, એમાં કૃષ્ણનો ભાવ રાખવો તો એ પણ આપણને વારંવાર એમ થાય કે આ તો કૃષ્ણ ક્યાંથી હોઈ શકે? આ તો મૂર્તિ છે. આપણે કાંઈ ટાઈમ તો વેસ્ટ નથી કરતા ને. મૂર્તિની પાછળ ઘણા બધા પ્રશ્ન થઈ શકે, દોષો ઉત્પન્ન થઈ શકે, સર્વદોષ નિવૃત્તિ. તો એને તો એની સાથે સંબંધ સ્થપાય તો આપણને સાથે જળ પદાર્થથી સંબંધ થયો, ભગવાન સાથે ક્યાં સંબંધ થયો? એટલે તો આપણે ત્યાં અલગ અલગ વાત પ્રકટ થઈ ગયા કે આ નિધિ સ્વરૂપ છે, આના સેવ્ય છે, પ્રતિનિધિ છે, સાત નિધિ છે, સાત નિધિ પછી 14 સ્વરૂપ, 14 નિધિવાળા સ્વરૂપ છે. હવે નથી તો ખોટા ઇતિહાસે બની ગયા. અત્યારે નવા નવા ઇતિહાસ બની ગયા કે કોઈ કેના ઠાકોરજી ક્યાંય પ્રકટ ન હોય તો એનું નામથી કોઈ હવેલી બનાવી દીધા, એમના સેવ્ય ઠાકોરજી. અને ઇતિહાસમાં તો પહેલેથી જ ગોટાળા એવા છે કે વાર્તા પ્રસંગમાં એમ લખ્યું હોય કે શ્રી ગુસાઈજીએ નવનીત પ્રિયાજીની કુલે પધરાવી દીધી સેવા માટે. તો એમના તો અવડા મોટા ઠાકોરજી બિરાજે છે. જ્યાં વાર્તામાં કુલેનો ઉલ્લેખ છે કે નાની નવનીત પ્રિયાજીની કુલે કેવડી હોય એવડી, તો વાર્તામાં કુલેનો ઉલ્લેખ આવે છે. તો અત્યારે સ્વરૂપ બિરાજે છે તો કંઈક મોટું સ્વરૂપ છે. પછી એક ને એક ઠાકોરજી ત્રણ ના તો પહેલેથી બોલે છે. હવે એમાં કયું સ્વરૂપ હશે, કે 3 સ્વરૂપ હશે કે એમના એક હશે કે કેવી રીતે હશે, એ સવાલ છે. કારણ કે એક વૈષ્ણવના ઠાકોરજી જે છે એ 2 ગોસ્વામી બાળકોની ત્યાં તો બિરાજે છે અને ત્રીજો એમનો પરિવાર તો વિદ્યમાન છે કે અમારી ત્યાં તો પરંપરાથી બિરાજે. અમે તો ડાયરેક્ટ વંશ જ છીએ, તો અમારા ઘરમાં હજી સેવા ચાલુ છે ને બાળકોની તો કેવી રીતે પધાર્યા ઠાકોરજી? તો એ પ્રશ્નો પડે. એ કાંઈ ખબર ન પડે. વલ્લભ કુલ કી બલિયારી. આ બધું સેવ્ય સ્વરૂપમાં તો આવા ગોટાળા છે. સેવ્યમાં તો બધા ગોટાળા થશે કે આમાં કોઈ ઇતિહાસને કારણે એનું મહત્વ વધારે ઘટ થાય. ઇતિહાસને કારણે હવે ઐતિહાસિક વેલ્યુને આપણે સ્વરૂપની વેલ્યુ માનીએ છીએ. મોટી ભૂલ છે કે આ ઐતિહાસિક વેલ્યુ ખરી એની, ઇતિહાસની દ્રષ્ટિએ બહુ વેલ્યુ ખરી, પણ સેવ્યના રૂપમાં આપણે આવું કહેશું કે આ મુખ્ય આ ગૌણ. એક ભાઈ સર્વે કરવા નીકળ્યા છે કે 84-252 બધા જ ઠાકોરજીના દર્શન કરવા ક્યાં ક્યાં બિરાજે છે કેવી રીતે એ સર્વે કરવા નીકળ્યા.
એ મારી પાસે બધા બાળકોને મળે છે કે તમારે ક્યાં ઠાકોરજી બિરાજે, કોના સેવ્ય છે, આ છે. કે અમુક ઠાકોરજી મળતા નથી, અમુક મળી ગયા છે, અમુક મળતા નથી. મેં કીધું મળી ગયા બધા મળી જાય, તમને એક સાથે આપ બતાવી દઉં હું. તો એ કે એ કેવી તો બહુ કામ થઈ જાય મારું, તો આ રિસર્ચ વર્ક કરું છું. મેં તમારે ઠાકોરજી બિરાજે કેવી તો બિરાજે છે. મેં કીધું બાકી ઘટે બધા એ જે બિરાજે છે એને છોડીને તમે બધે દર્શન કરવા ભટકો છો. બાકી જેટલા તમને ન મળતા હોય બધા એમાં જ છે, એની બહાર કઈ છે નહીં. તમે એને મૂકીને આવ્યા છો, બધા સ્વરૂપ એમાં જ બિરાજે. અને આ ખોટા ઇતિહાસની પાસે ટાઈમ બગાડશો તો આમાં ઇતિહાસ કેટલા ગરબડ ગોટાવાળા છે કે નક્કી નથી. આમાં પહેલેથી આવું ચાલે છે, ઘણા સમયથી આવું ચાલે છે. કારણ કે 3 સ્વરૂપો મળે છે. એમાં જે પરિવાર છે કે અમે તો ઓરિજિનલ છીએ જ પહેલેથી, હજી સુધી ઠાકોરજી અમારે ઘરે બિરાજે છે, તો બાળકોની ત્યાંથી કેમ આવી, અમારા ઠાકોરજી કેમ આવી ગયા, એ સવાલ છે. એવી માહિતી મને મળી તો એમાં આશ્ચર્ય થયું કે આ કેવી રીતે હોય છે. પાછી વિવિધ દાવો કરી જાય. આ સેવ્ય સ્વરૂપમાં દાવા ગોટાળા થશે. જો એમાં સંબંધ કેમ સ્થાપિત કરવો, કોની સાથે સંબંધ, ઇતિહાસ સાથે સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે કે એને કૃષ્ણ સાથે સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે. સંબંધ તો કૃષ્ણના બ્રહ્મના પાસાથી થઈ શકે. અને બ્રહ્મનું પાસુમાં પણ જગત ક્યાંય ગોતવા જવું નહીં પડે, એમાં આપણો વિશ્વાસ છે જ ને. આ જગત તો છે જ. આપણે પણ આ પંચમહાભૂતના બનેલા પુતળા છીએ. આત્માનો અનુભવ થાય કે ન થાય, પણ આ પુતળું તો પંચમહાભૂતનું છે જ. એની જો પ્રપંચની બ્રહ્માત્મકતા સિદ્ધ થઈ ગઈ તો બ્રહ્મ એટલે ભગવાનના બિરાજવાનું સ્થાન. ભગવાનથી અલગ બ્રહ્મનું પાસું કઈ ભગવાનથી અલગ તો નથી, પણ ભગવાનનું બ્રહ્મનું પાસું એવું છે કે આપણી આજુબાજુ ઉપર નીચે આપણે પોતે એનાથી મય છીએ. એટલે બ્રહ્મને જાણશું તો સંબંધ જલ્દી સ્થાપિત થશે. સેવ્યમાં કે ભગવાનમાં ને કૃષ્ણમાં ને પરમાત્મા સંબંધ સ્થાપિત થવો કઠિન છે. તો ભક્તિમાં પહેલો સંબંધ શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો. બ્રહ્મનું સ્વરૂપ જાણી લો, એને બ્રહ્મ માની લો તો જગત તો પ્રાપ્ત જ છે ને. તો બ્રહ્મ ક્યાં દૂર રહ્યો, હવે ભગવાન આપણાથી દૂર નથી. કારણ કે આપણે આખું શરીર પણ એ પંચમહાભૂતનું પ્રપંચાત્મક તો બનેલું છે. આજુબાજુ જે કાંઈ પણ છે ભગવાન મૂર્તિ હશે એ બ્રહ્માત્મક માનો. કારણ કે પથ્થરની છે, કોઈ કે આ પથ્થરની મૂર્તિ, પથ્થર શું છે, બ્રહ્મ છે. જગત બ્રહ્માત્મક હોવાથી જે પદાર્થોમાંથી મૂર્તિ બની છે એ પણ બ્રહ્માત્મક થઈ ગઈ. એ બ્રહ્માત્મક હોવાથી એમાંથી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થવું બહુ સામાન્ય, હવે બહુ વાર નથી. કારણ કે એનું ધામ તો છે જ, મય છે. તો પ્રકટ થવું કે બહુ મોટી વાત નથી, કારણ કે ત્યાં છે જ. તદરૂપમ તત્ર ચ સ્થિતમ. મહાપ્રભુજી કહે છે ભગવાન તો એના રૂપમાં જ બિરાજી રહ્યા છે. જો આખા જગતમાં પણ વ્યાપ્ત રૂપે હોય તો એની મૂર્તિમાં એ સર્વરૂપ કેવી રીતે ન હોઈ શકે. તો મૂર્તિમાં તો અવશ્ય બિરાજે છે. એટલે આ ગોસ્વામી બાળકોનું પણ અજ્ઞાન એવું છે કે એ એક બાળક મને પૂછતા હતા કે મહાપ્રભુજી ગુસાઈજીના ઠાકોરજી તમારે બિરાજે. મેં કહ્યું નહીં, કારણ કે જો હા પાડો દર્શન કરવાનું કે તો બહુ એની વેલ્યુ વધી જાય. મેં કહ્યું નહીં, અમારા ઠાકોરજી છે, મહાપ્રભુજી ગુસાઈજીના સેવ્ય પરંપરાથી કોઈ છે નહીં. તો મેં કીધું, મેં પછી સામે પ્રશ્ન કર્યો કે મહાપ્રભુજી ગુસાઈજીના હોય તો શું ફેર પડે, કૃષ્ણ તો છે જ ને. મને કે કૃષ્ણ તો છે જ, પણ મહાપ્રભુજી ગુસાઈજીની વાત, નિધિની તો વાત અલગ જ છે ને. તો મહાપ્રભુજી ગુસાઈજી નિધિ હોવું એ વધારે મોટી વાત છે ને. કૃષ્ણ તો છે, હા એમાં કઈ વાંધો નહીં. કૃષ્ણ ગૌણ થઈ ગયું એવી રીતે કૃષ્ણ તો હોય જ, એમાં કોઈ મોટી વાત. ચાલુ ખાતા હોય કૃષ્ણ ચાલુ ખાતા ન હોય ને મહાપ્રભુજી ગુસાઈજી નિધિ હોવું એ કંઈક મોટી વાત હોય. એટલે આ બધું આવું અજ્ઞાન આપણું ચાલે છે. એ પહેલી વાત છે, પ્રપંચ વિવેકનું બરાબર જ્ઞાન ન હોવાને કારણે આ બધું થાય છે. એટલે ભગવત ભજનમાં ઉપયોગી આ છે કે ભાઈ પ્રપંચ આખું જો જગત બ્રહ્માત્મક હોય તો કોઈ સેવા કરી રહ્યું છે એ સેવ્ય સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હોવામાં સંશય શું છે. હવે મોટા મોટા ગાદી સ્થાન ઉપર બિરાજીને આપ આવી વાત કરો છો કે કૃષ્ણ છે છતાં પણ નિધિ નથી. એટલે કૃષ્ણ હોવાને કારણે નિધિ છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ હોવાને કારણે એની સેવા કરી છે, એટલે તો નિધિ ત્યાં છે. કૃષ્ણ ન હોત તો મહાપ્રભુ સેવા શું કામ કરે એમની. તો કૃષ્ણ છે એ તમે સ્વીકારો છો, છતાં તમે એમ કહો છો કે એ બહુ ચાલુ ખાતાની વાત છે. પણ નિધિ હોવું કંઈક અલગ વાત છે. આ આપણો પ્રશ્ન છે. પ્રપંચ વિવેક જો ભગવત ભજનમાં આવો વિક્ષેપ ઉત્પન્ન થઈ જાય, બ્રહ્મ સંબંધ બરાબર ન થાય, તો બ્રહ્મ સાથે સંબંધ પેલા જે વસ્તુથી આપણે ડાયરેક્ટલી જોડાયેલા જ છીએ એને બ્રહ્માત્મક માનીએ અને એ શાસ્ત્ર દ્રષ્ટિથી સિદ્ધ કરી દઈએ કે બ્રહ્મ છે, બ્રહ્માત્મક છે જગત, એવું શાસ્ત્ર દ્રષ્ટિથી શાસ્ત્ર વચનોથી એ સિદ્ધ થઈ જાય તો આપણો દ્રઢ વિશ્વાસ પેલા પ્રપંચમાં હોય
આ પ્રપંચમાં વિશ્વાસ હોય બ્રહ્માત્મકતા, તો મૂર્તિમાં આવતા કઈ પછી બહુ મોટી કથા નથી. મૂર્તિમાં એ ભાવ રહેવો બહુ મોટી વાત નથી, પણ આ જગતને બ્રહ્માત્મક માનવું એ શાસ્ત્ર દ્રષ્ટિથી, શાસ્ત્રમાં એનું શું સ્વરૂપ છે, એટલે પ્રપંચ વિવેકથી ભગવત ભજનમાં ડાયરેક્ટલી તો આપણે જોડાવવું છે ભગવત ભજનમાં, પણ વિક્ષેપ થાય છે આ બધા કે ભાઈ આને ભગવાન સાથે ક્યારે સંબંધ થશે. એટલે તો બ્રહ્મ સાથે સંબંધ માની લઈએ તો બ્રહ્મ તો ભગવાનના બિરાજવાનું સ્થાન છે, અક્ષર બ્રહ્માત્મક છે, અક્ષર બ્રહ્મની અંદર જ આ શ્રી કૃષ્ણ બિરાજે છે, એની બહાર તો બિરાજતો નથી. અને સચ્ચિદાનંદ હોવાને કારણે, એનો આનંદ હોવાને કારણે એ ગમે ત્યાંથી પ્રગટી શકે પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં. અક્ષર બ્રહ્મની બહાર તો છે નહીં, અક્ષર બ્રહ્માત્મક કોઈ પણ પદાર્થમાંથી એ પોતાની પૂર્ણતાથી સાથે પ્રકટ થઈ શકે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ તો પૂર્ણ રૂપ કેટલાય પ્રકટ કરે છતાંય પોતે પૂર્ણ રહે. કે ભણાય કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તો નારાયણ પુરુષોત્તમ છે, નારાયણ પણ પુરુષોત્તમ છે. કરોડો નારાયણ પ્રકટ થઈ જાય એ પણ પુરુષોત્તમ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, ભગવાનનો આનંદ એવો જ છે કે પૂર્ણ કેટલા પણ પ્રકટ થઈ જાય છતાં પોતે પૂર્ણ જ રહે. એકમાંથી એક જાય તો શૂન્ય ન થાય, એકમાંથી એક જાય તો એક થાય, આવું ગણિત છે. બ્રહ્મનું ગણિત આવું છે કે એકમાંથી એક જાય તો એક જ રહે. કારણ કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમાંથી પૂર્ણ નીકળે તો પણ એ પૂર્ણ જ રહે. એટલે ગમે એટલા ભગવત સ્વરૂપો પ્રકટ થાય, બધા જ પુરુષોત્તમના રૂપ હોય. ગમે એટલા નારાયણ પ્રકટ થાય, નારાયણ વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા. શ્રી મહાપ્રભુજી પ્રભુદાસ જલોટાની વાર્તામાં બતાવ્યું કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા. મૂળ રૂપ કૃષ્ણ છે, એના સૃષ્ટિ પ્રક્રિયા સાથે સંબંધિત સ્વરૂપ નારાયણના સ્વરૂપ તો દરેક બ્રહ્માંડના એક બ્રહ્માંડ મૂર્તિ નારાયણ છે. કોટી નારાયણ એમાંથી પ્રકટ થાય છે. એ બધા જ બધા પુરુષોત્તમ છે. નારાયણ બધા જ પુરુષોત્તમ છે. વિરાટ પુરુષ જેને કહેવાય છે, જે વિરાટ રૂપ કહેવાય છે, નારાયણનું પાછું એક વિરાટ રૂપ છે. નારાયણ જ વિરાટ રૂપથી બિરાજે છે, એ સર્વાકાર છે. એકવાર બ્રહ્મને, અક્ષર બ્રહ્મ જે છે નિરાકાર છે, સર્વત્ર વ્યાપ્ત છે. અને નારાયણની અંદર જે છે સૃષ્ટિ પ્રકટ થયા પછી નારાયણમાં પ્રવિષ્ટ થયેલું એ રૂપ જે છે સર્વને ધારણ કરીને, સૃષ્ટિ જે પ્રકટ થઈ, અક્ષર બ્રહ્માત્મક જે સૃષ્ટિ પ્રકટ થઈ એને પોતાના શ્રીઅંગમાં ધારણ કરીને જે બિરાજે છે એ નારાયણ છે. હવે નારાયણ પેલા બ્રહ્મ, હવે નારાયણ બધું ધારણ કરીને બિરાજી રહ્યો છે, તો હવે નારાયણ ક્યાં દૂર છે? આ સૃષ્ટિને આખી નારાયણે ધારણ કરેલી છે. તો નારાયણ આખી સૃષ્ટિમાં એ નારાયણ જ વ્યાપ્ત છે, અંતર્યામી રૂપે અંદર પણ છે, બહાર પણ છે. તો નારાયણ છે અને એ નારાયણ પુરુષોત્તમનું રૂપ છે. અને એ નારાયણ જે છે વ્રજલીલાના ભાવથી મૂળ રૂપ શ્રી કૃષ્ણ જે છે એ નારાયણ જે છે અને મૂળ રૂપ શ્રી કૃષ્ણ જે છે એ કૃષ્ણનું એક આ રૂપ છે. મૂળ રૂપ પાછું કૃષ્ણ છે, એમાંથી કોટી નારાયણ આવા રૂપ પ્રકટ થઈ જાય છે. અસંખ્ય અંતર્યામી પ્રકટ થાય છે. પણ એ બધાનું મૂળ સ્ત્રોત એક જ છે, એટલે આપણે શીર્ષ સ્થાનમાં શ્રી કૃષ્ણ છે. એટલે આપણે કીર્તનમાં પણ કીધું છે કે નારાયણ ને કૃષ્ણમાં બહુ ભેદ નથી, પણ મૂળ રૂપ છે. અને નારાયણ જે છે એ ક્ષર પુરુષ છે. ક્ષર પુરુષ એટલે સૃષ્ટિ સાથે સંબંધિત એ રૂપ છે. આ સૃષ્ટિથી નિરપેક્ષ રૂપ શ્રી કૃષ્ણ મૂળ તત્વ છે. આટલો ફરક છે. બાકી પુરુષોત્તમતા સમાન છે. નારાયણની અને કૃષ્ણની પુરુષોત્તમતામાં કોઈ ભેદ નથી. પણ એ નારાયણ રૂપ ધારણ કરનારો કોણ? એ પરમ પુરુષ કોણ? પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે. એ પુરાણ પુરુષો પુરુષોત્તમ જે છે એ શ્રી કૃષ્ણ છે. એટલે મૂળ રૂપનું ભજન જે છે મૂળ રૂપનું કરવું જોઈએ. એટલે આપણે નારાયણનું ભજન ન કરી અને મૂળ રૂપનું ભજન કરીએ છીએ. નારાયણને મહાત્મ્યથી ઝૂકીએ છીએ. કીર્તનમાં પણ કીધું છે કે મહાત્મ્ય જો જાણવું હોય તો નારાયણથી જાણી શકાય ભગવાનનું મહાત્મ્ય. અને રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ જે છે કે ભક્તના ભાવથી ભાવિત રૂપ જે છે એ શ્રી કૃષ્ણ છે. તો આપણે કીર્તનમાં આવે છે કે નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો, યહ ધન ધર્મ હિતે પાયો. આ સાક્ષાત નારાયણથી ઓછું રૂપ નથી. આ કૃષ્ણને પાછું નારાયણ ન માનવાથી મહાત્મ્ય થોડું ખંડિત થઈ જતું હોય. આપણું કૃષ્ણને જ આપણે પછી ભગવાન બાલ લીલા કરતા આપણે બાલક જ માની બેસીએ. એ ખાલી બાલક નથી, એ નારાયણ ઘર આવ્યો, નીચે રાખ યશોદા મૈયા. એ ખાવ બાલક નથી ને પછી ગમે એમ ઉપયોગ કરો એનો, એવા બાલક એ નથી. ચક્ર કે ધરણહાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર મેરો શંકર. ચક્રનો ધરણવાળો પણ છે પાછો. એ ક્યાંક ચક્ર ફેરવશે તો આવડે તો છે ને. તમે માનવી બાલક છે હવે એનો ઉપયોગ કરો ગમે એમ. એ ચક્ર કે ધરણહાર, ગરુડ કે અસવાર પાછો એ જ નારાયણ છે. એ નારાયણ રૂપથી બધાને કંટ્રોલ કરવા વાળો છે. તો યશોદાજીના ગોદમાં બિરાજ થતા એ સકલ જગતનો એ આધાર છે.
સર્વ જગદાધારો ભવતી, એ ભૂલવું ન જોઈએ. કારણ કે ભક્તિ માર્ગમાં કેવલ સ્નેહ, અત્યારે આ ભક્તિ માર્ગની અંદર તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ છે, તો મહાત્મ્ય નારાયણથી આવે છે. નારાયણને સર્વાકાર સમજવાથી એમાં મહાત્મ્ય, એનું એક પાસું જે છે એમાં મહાત્મ્યનું એ પાસું જે છે નારાયણથી મહાત્મ્ય છે. એટલે બ્રહ્મ સાથે આપણો સંબંધ ડાયરેક્ટલી જોડાઈ જાય છે. એટલે ભગવાનથી આપણે દૂર નથી, હવે આપણે ભગવદી થઈ ગયા છે. કારણ કે બ્રહ્માત્મક પાસું તો આપણી પાસે છે જ, એ અસુરો તોય છે, તો પછી આપણે તો દેવી જીવ છીએ. આસુરી જીવને બ્રહ્મ તો ના નથી પાડતો, પોતાની બહાર તો કાઢતો નથી. આસુરી જીવને કે બ્રહ્મ કઈ ના ન પાડી શકે ને, બ્રહ્મ તો કોઈને ના ન પાડી શકે, કારણ કે બધા રૂપે જ પ્રકટ થયો છે. એટલે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યો સ્થિર પ્રિયા યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. ભગવાન છે કે ના તો ન પાડી શકે. બ્રહ્મરૂપ તો એવું છે કે આપણે ગમે એવા હશું, ગમે તેવા હોઈએ, પણ બ્રહ્મની બહાર તો જઈ શકાય નહીં. બ્રહ્મ સાથે સંબંધ છે ને છે, જે સંબંધ છે જ, તો પછી એને એ સંબંધને માનવામાં તો બહુ મોટી વાત છે. એની ખાલી કહેવાની વાત છે કે ભાઈ તમે ઓલરેડી છો જ, બ્રહ્મ સંબંધી જ છો. કોઈ પણ વ્યક્તિ એવો નથી જેને બ્રહ્મ સંબંધ ન હોય. આર્ય સમાજીઓ ખૂબ નિંદા કરે બ્રહ્મ સંબંધની, પણ અમે તો એમ કે તમે બ્રહ્મ સંબંધી જ છો. તમે ભલે ના પાડો, પણ તમે છો બ્રહ્મ સંબંધી, કારણ કે બ્રહ્માત્મકતાજીને તમારું પણ સ્થાન છે જ. કારણ કે બધાને અવતાર માનવામાં આવે છે. બ્રહ્મની દ્રષ્ટિથી જોઈએ તો આપણે બધા એના અવતાર છીએ. શ્યામુ દાદા આજ્ઞા કરે છે કે અમુક લોકો આ બધા જે છે અવતાર તો બધા જ છે, પણ અમુક ભગવાનની મૂર્ખતાની ના અવતાર માનવા પડે. ઉપરનો માળ ખાલી એવી વાતો કરે. એટલે તમે અવતાર તો ભગવાન તમે છો, પણ ભગવાનની મૂર્ખતા કેવી હોય એનો અવતાર તમે છો. મૂળતા એવી બતાવો છો તમે કે તમે પણ ભગવાનના અવતાર તો છો, ના તો ન પાડી શકાય. કારણ કે ભગવત અવતાર તો બધા જ છે, અસંખ્ય અવતાર થયા છે ભગવાનના. તો દરેક જીવ પણ ભગવાનનો એ અંશાત્મક રીતે અવતાર જ છે. એટલે બ્રહ્મ સંબંધ તો બધાને જ છે, પણ દૈવી જીવ એનો સ્વીકાર કરીને મહાપ્રભુજીની યાદી અપાવી કે જે સ્વીકારી લે અને બ્રહ્મથી જોડાઈ જાય તો એ ભગવત સેવાનો અધિકારી તો બની જાય, ભગવત સેવાનો અધિકાર એને પ્રાપ્ત થઈ જાય. તો ભગવત સેવાત્મક આપણું એ સેવાત્મિકા ભક્તિ છે આપણી, અને એની માટે સંબંધ જરૂરી છે. તો પહેલાં ક્રમશઃ આપણે ભગવત ભજનમાં કેમ આગળ વધાય, તો બ્રહ્મ સંબંધ લઈએ છીએ આપણે. તો બ્રહ્મ સંબંધ કરનાર કે બ્રહ્મરૂપે એને જાણી લીધો, એ આપણી આજુબાજુ છે, આપણાથી દૂર નથી. અને બ્રહ્મ હોય ત્યાં ભગવાન તો ત્યાં જ બિરાજે છે, એનું ધામ છે, વ્યાપી વૈકુંઠ છે. હવે નિત્યલીલાની બહાર નથી આપણે હકીકતમાં જોઈએ તો. નિત્યલીલામાં ખાલી આપણને અનિત્ય લાગે છે, પણ નિત્યલીલાની બહાર જ નથી, નિત્યલીલામાં જ છે. તો નિત્યલીલાનું બહુ બધા બતાવે છે કે ક્યારે લીલા પ્રાપ્તિ થશે, ને પછી જરાક વાર છે, લીલા પ્રાપ્તિ છે જ. માનો એટલી વાર, કારણ કે એમાં નિત્ય ભગવાનના નિત્ય બ્રહ્માત્મક અક્ષર બ્રહ્મ વ્યાપી વૈકુંઠી અક્ષર બ્રહ્મ છે, એ વ્યાપી વૈકુંઠ છે. એ વ્યાપી વૈકુંઠમાં જ છીએ. તમે માનો છો કે હું જગતમાં છું, જગતમાં છો. વ્યાપી વૈકુંઠમાં માનશો તો તમે આની સાથે સંબંધ હશે, બ્રહ્મ સાથે સંબંધ થઈ જાય તો લીલા પ્રાપ્તિ બહુ મોટી વાત નથી. લીલા રસ મેં મગ્ન વહે કે રહેતે એ બહુ મોટી વાત નથી. કારણ કે લીલા રસ મેં મગ્ન, આ લીલાનું અનુસંધાન જો બન્યું રહે કે આ બ્રહ્માત્મક જગત છે, તો લીલા રસ મેં મગ્ન વહે કે રહેતે. બહુ આપણને એમ લાગે કે બધી બોમ્બાસ્ટિક વાતો, એના માટે કોઈ ભગવદી ગોતવું પડે, ભગવદી જ કરી શકે, આપણું શું કામ નથી. મહાપ્રભુજીનો સિદ્ધાંત એવો છે કે સમજી જાઓ તો બહુ ભગવદી પાસે કોઈ એવી ઓથોરિટી નથી કે બ્રહ્મ સંબંધ એને છે ને આપણને નથી. અને ભગવદીય શબ્દનો ઉપયોગ આપણે ત્યાં જુઓ, ટીકાકારે કીધું છે કે જળ ચેતન બધા જ પદાર્થો ભગવદીય છે. તો ભગવદીયની છાપ લઈને જે બધા ફરે છે અમુક લોકો, હકીકતમાં તો આપણે બ્રહ્મ સંબંધ કરાવ્યું ત્યારે આપણા ઘરના પરિવારના સભ્યો, પછી આપણા જળ ચેતન પદાર્થ, આપણું દ્રવ્ય, આપણું ઘર, બધું જ ભગવદી થઈ ગયું છે. હવે બધા જ ભગવદી, એટલા ભગવદીઓ તો આપણી સાથે છે. આપણું ઘર મોટું ભગવદી છે કે જેમાં આપણે રહીએ છીએ, કારણ કે એને ભગવાનનો સંબંધ છે. દરેક વસ્તુ જે છે ભગવત સંબંધ, દરેક વસ્તુમાં વિચારવાની આખી આપણી દીક્ષા જે છે એ બ્રહ્મ સંબંધ દીક્ષા છે. એટલે ભગવાનના ધામ સાથે આપણો જો સંબંધ છે તો ભગવાનના ધામમાં જ ભગવાન બિરાજે છે. એટલે બ્રહ્મથી સંબંધ આપણો, હવે આપણે દૂર નથી, સંબંધી છીએ એના. ભગવાનના સંબંધી બની ગયા બ્રહ્મ સંબંધી. હવે આપણો સંબંધ નિત્ય સંબંધ જ છે. આપ સ્વામી સદા હું દાસ રે, આ નિત્ય સંબંધ છે. નિજ નિસર્ગ પ્રભુ, ગયા વખતે આપણે વાત કરી, નિજ નિસર્ગ પ્રભુ ગોકુલાધીશ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. જન્મો જન્મનો આપણો સંબંધ છે ભગવાન સાથે, એ આપણે યાદ કરીએ છીએ. સહસ્ત્ર પરિવત્સર પછી પાછા મળ્યા છે, એ વિરત આપ ક્લેશનો આનંદ તિરોહિત થઈ ગયો એવો હું, એ સાથે બ્રહ્મ સંબંધથી આપણે જોડાય. એટલે બ્રહ્મ સંબંધ દીક્ષાની કંઈક ગરિમા છે. ગમે એ બાળકને ઊભો રાખી દે, બ્રહ્મ સંબંધ આપી દે, એને પણ ખબર નથી શું થાય છે, શું નથી થતું, કાંઈ ખબર નથી. નવડાવી દીધા, નવડાવીને ઊભા રાખી દીધા, ઊભા રાખીને શું બોલ્યા શું ન બોલ્યા,
એટલે એ પ્રમાણે દીક્ષા અપાઈ ગઈ, પ્રસાદ દૂનો આપી દીધો, લઈને નીકળી ગયા. તો આ કેને સાથે શું સંબંધ થયો કાંઈ ખબર જ નથી. પણ હકીકતમાં આ બ્રહ્મ સંબંધ કદાચ એવી રીતે અજ્ઞાનતામાં કોઈ બ્રહ્મ સંબંધ લીધું હોય છતાં પણ મહાપ્રભુ કહે છે નિવેદનનું સ્મરણ તો કરી શકાય ને. પાછળથી એ નિવેદનની પ્રતિજ્ઞા બ્રહ્મ સંબંધ કાંઈક એનો વિચાર તો કરવો જોઈએ શાંતિથી. અત્યારે આપણે કરીએ છીએ એ શાંતિથી વિચાર તો કરી શકાય કે નહીં? પાછળથી લઈ લીધું તો લઈ લીધું, એનો વિચાર કરીએ કે બ્રહ્મ સંબંધ શું છે, એનો વિચાર તો થઈ શકે. એનું નિવેદન દે ભગવદીઓ એકત્ર થાય તાદર્શી જનો, તો તાદર્શ જનેહી એની સાથે મળીને કંઈક તો નિવેદનનું અનુસંધાન તો કરવું જોઈએ. કદાચ દીક્ષા એવી રીતે લેવાઈ ગઈ તો કાંઈ વાંધો નહીં, પણ એનું અનુસંધાન કરશું તો એ તાપ ક્લેશનો તિરોહિત થયેલો આનંદ જે છે એ પાછો ક્યાંક જાગૃત થવા તરફ આપણે આગળ વધી કે આપણે શું તિરોહિત થઈ ગયું છે આપણે ક્યાં પડી ગયા છીએ. જેમ દયારામભાઈ કહે છે, તું આ નથી આ જગતનો આ જીવ રે, કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપને. તારા સ્વરૂપને કેમ ભૂલી ગઈ? તો નિવેદનનું અનુસંધાન થાય તો ખબર પડે ક્યાં તું ભૂલ્યો નિજ સ્વરૂપને. તું આ નથી આ જગતનો જીવ રહે, તું કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપને. દયારામભાઈ એમ કહેતા કે આ તું એ તાદર્શી જનો વચ્ચે અનુસંધાન કરવું જોઈએ મહાપ્રભુ કહે છે નિવેદનનું. તો આ બ્રહ્મ સંબંધ થઈ ગયો ભગવાન સાથે, ભગવાન ના થઈ ગયા, પ્રભુ ના થઈ ગયા. મહાન દીક્ષા આપણને મળી ગઈ. કઈ દીક્ષાની મહાનતા કેવી કે સ્ત્રી, પુત્ર, ઘર આ બધા જ પદાર્થો એવા છે કે જે આપણને બાંધે છે, બંધન રૂપમાં એના છે. બધા લોકો આને બંધન થઈ ગયું, આ તો બહુ આનાથી છૂટતો નથી જીવ. આ જીવ આનાથી બંધાયેલો જ રહે છે. એટલે વૈરાગ્ય માર્ગ, બીજા મર્યાદા માર્ગની અંદર આ બધું ત્યાજ્ય પદાર્થોમાં આપણે ફસાઈ ગયા છે. નિરંતર કુંઠાનો ભાવ કે આપણે આમાં ફસાઈ ગયા છીએ. પણ બ્રહ્મ સંબંધ થયું ત્યારે શ્રી નરસિંહલાલજી મહારાજ શ્રી ટીકામાં આજ્ઞા કરે છે કે હવે જો આ ગ્રહ, સ્ત્રી, પુત્ર, ઘર, વિત્ત એમાં આસક્તિ રહી ગઈ, એ આસક્તિ હવે બાધક નથી થતી પણ ભગવત ભજનમાં સહાયક થઈ ગઈ છે. હવે આસક્તિ તો બહુ સારી થઈ ગઈ, દ્રઢતા થઈ. ભગવત ભજન में ભક્તિ में દ્રઢતા હોય ગઈ. આ આસક્તિથી તો ભગવત ભજનમાં વધારે દ્રઢતા થાય, કારણ કે હવે તો આ બધા ભગવદીઓ છે. અને ભગવદીઓની વચ્ચે રહેવાથી શું આપણો બગાડ થઈ શકે? ન થઈ શકે. એટલે આપણને જે કુંઠા લાગી રહી છે એમાંથી વૈકુંઠમાં આવી ગયા. કુંઠા દૂર થવી એટલે વૈકુંઠ. કુંઠામાં રહીએ. મર્યાદા માર્ગમાં શું છે? આ બધું બાંધવાવાળા પદાર્થ છે, આપણે બંધાઈ ગયા. ક્યારે છૂટશું? જલ્દી આ છોડો ઘર નહીં. મહાપ્રભુ કહે છે છોડવા લાયક નથી, પણ બ્રહ્મ સંબંધ કરાવી દો. હવે તમારી આસક્તિ તો જાયમ જ નથી. સંન્યાસીઓ શું કરે? ઘરમાંથી આસક્તિ છોડીને નીકળે બહાર, પછી આશ્રમમાં આસક્તિ ને શિષ્યોમાં આસક્તિ, પાછી એ નહીં, પાછી વાત તો એ નહીં આવી ગઈ. તો ત્યાં આસક્તિ પાછી ફેરાઈ ગઈ. એ મોટો વ્યાપ વધારી દીધો આસક્તિનો. તો છૂટા તો નહીં, ભગવા પહેરીને પણ છૂટા તો નહીં. ભગવા પહેરીને એ છૂટા તો નથી. એના કરતાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા રસ્તો પ્રભુએ બતાવ્યો છે, પુષ્ટિ પુરુષોત્તમે રસ્તો બતાવ્યો છે કે ભક્તિમાં દ્રઢતા થઈ જાય એવી આસક્તિ છે. આસક્તિ તમે બાધક જ નહીં થાય. સર્વદોષ નિવૃત્તિ. કારણ કે બ્રહ્મ સાથે સંબંધ થઈ ગયો, જેનો પણ બ્રહ્મ સાથે સંબંધ થઈ ગયો બધા નિર્દોષ થઈ ગયા. એમાં જે દોષ હતો જે આ સંસાર બાંધવાનો એ નીકળી ગયો. હવે બાધક નહીં થાય, પણ ભગવત ભજનમાં એ આસક્તિ પણ તમારી ભગવત ભજનની અંદર એ ભક્તિમાં દ્રઢતા કરાવનારી આસક્તિ થશે. ભક્તિમાં તમારું મેઇન હર્ડલ તો આ હતી, આ બધી આસક્તિઓ એ જ દૂર થઈ ગઈ. હવે ભક્તિ માર્ગ, આપણો ભજન કરવાનો માર્ગ એકદમ નિષ્કંટક થઈ ગયો. બધા કંટકો હટી ગયા. તો પહેલી દીક્ષાથી જ આપણું આ બધા કંટકો દૂર થાય. પણ નિવેદન અનુસંધાન કરીએ તો કંટક દૂર થાય. નહીં તો ઘરમાં સેવા બિરાજતી હોય તો શું કે આ ઠાકોરજીનું રસોડું છે ને આ લૌકિક છે, આ છોકરા બધા લૌકિક છે. અરે ભાઈ, તો બ્રહ્મ સંબંધ કરાવ્યું શું કામ? આ લૌકિક હતા તો હજી તમે લૌકિક રસોડું રાખ્યું? આ રસોડું લૌકિક, અહીંયા લૌકિક, આ અલૌકિક. બે પાર્ટ પાછા ત્યાં દ્વૈત ઉભા કર્યા, લૌકિક અને અલૌકિક ઘરમાં. હવે લૌકિક રસોડામાં જમશે કાંઈ બીજા લૌકિક જ રહેવાના નથી, આસુરી થશે. પછી વાલબંડની પધરાવશે ઠાકોરજી. પણ તમે પહેલાથી એમને ભગવદી ન માને, લૌકિક છે એમ કીધું. આ લૌકિક ડાઇનિંગ ટેબલ પર જમવાવાળા બધા લૌકિક, અને પોતનું કરીને ધોતી પહેરીને પરદનિયા કરીને અમે અલૌકિક. તો તમે પહેલાથી જ્યારે સંસ્કાર એવો આપ્યો કે આ લૌકિક ને અલૌકિક એ બે ભેદ તો પહેલેથી ઉભા છે, ઘરમાં જ ઉભા રાખી દીધા બે ભેદ. તો અને નરસિંહલાલજી એમ આજ્ઞા કરે છે કે બધાને ભગવદીતા આવી ગઈ છે. હવે તો બધા ભગવદી થઈ ગયા છે આપણે બધા, કે ઠાકોરજી જે છે એના આપણે બધા સેવાના પરિકર બની ગયા છે. આવી ઉત્તમ ભાવના આપણે ન પરિવારમાં કરી ન ક્યાંય કરી. એ બધા લૌકિક, એ બધા લૌકિક. એક વૈષ્ણવ કહેતા હતા કે ચિત્ત ઠાકોરજીમાં ક્યાંથી લાગે, કે અમારા ઘરના બધા આખો ટીવી જ જોતા હોય, તો આપણું ચિત્ત ઠાકોરજીમાં ક્યાંથી લાગે? મેં કીધું તમે એ લૌકિક છે ને, તમે અલૌકિક છો.
તો અલૌકિક તમારું ચિત્ત ઠાકોરજીમાં જ હોવું જોઈએ. લૌકિકનું તો ત્યાં જ હોય ને ટીવીમાં ચિત્ત, એ તો એનો ધર્મ બરાબર બજાવે છે. એનો પ્રવાહી હું એમાં ફેરફાર નથી કર્યો એમણે, એ પ્રવાહી છે. તમે તો પુષ્ટિ છો ને, તો પુષ્ટિઓ તમારું ચિત્ત ઠાકોરજીમાં લાગવું જોઈએ. તમારું ટીવી મન જાય છે કેમ? તો તમારામાં કંઈક ફોલ્ટ છે. એ લોકો તો પ્રવાહી છે, તમે કહો છો એ પ્રવાહી આસુરી, પણ એનું તો કામ જ ટીવી જોવાનું છે. એના માટે ભગવાને સર્જન એના માટે કર્યા, તમને ભગવદ રૂપ સેવા સર્જન કર્યા, તમે સેવામાં રહ્યો. જો તમે અલૌકિક હો તો તમારે સેવા કરવી જોઈએ. એનું તો ટીવી જોવાનું, એને ભગવાને પ્રવાહી તમે કહો છો તો પ્રવાહી તો ટીવી જોવે જ નહીં, બી શું કરે પ્રવાહી, એને કરવાનું શું? હું તો રવિવારે નીકળું તો બધા લારી ગલ્લા પર ખૂબ બધા માણસો ભીડ થઈને ખાતાઓ કરતા હોય ત્યારે મેં કીધું આ લોકો એના ધર્મમાં કેટલા મગ્ન છે, આપણે નથી. આપણે એને જોઈએ છીએ, આપણે ઠાકોર એ બધા મગ્ન છે એકદમ મસ્તીથી, એને આપણું ધ્યાન ન હોય. આપણે એને જોતા હોય આ કેવો ખરાબ કાર આવી ગયો, બધા બહારનું ખાય છે. પણ તમે પણ તમારું ધ્યાન, આપણી એટલી દ્રઢતા ભગવત ધર્મમાં ક્યાં છે? એ લોકો તો મસ્તીથી ખાય, જોતા નથી કોણ મહારાજ આવ્યા ને કોણ ઉભા રહી ગયા ને જોઈ ગયા, કાંઈ નહીં, તો મસ્તીથી ખાય પીને મજા કરે. અને આપણામાં ફોલ્ટ તો આપણામાં જ છે કે આપણામાં ભગવત ધર્મમાં દ્રઢતા નથી. એ લોકોની તો છે, એના ધર્મમાં છે, પ્રવાહી ધર્મમાં. પ્રવાહી લોકોનું તો મેં કીધું પ્રવાહીમાં જેટલી દ્રઢતા છે એટલી દ્રઢતા આપણી ભગવત ધર્મમાં નથી. એ આપણે સ્વીકારવું પડશે. એ લોકો તો મગ્ન છે મજા કરે આનંદથી. એને ભગવાન એના માટે સર્જન કર્યા છે, બરાબર પોતાનો ધર્મ નિભાવે છે કે અમને આના માટે સર્જન કર્યા છે. એટલે સૃષ્ટિ ચાલે કેવી રીતે અમે ન હોઈએ તો આપણે ભક્ત થઈ જશે, આ સૃષ્ટિ બંધ થઈ જાય. એટલે ભગવાન અમે તો રાખવા જ અમે જરૂરી છીએ. અમે ભગવાનની લીલાના કોઈ પાત્ર છીએ કે અમે આપણે અમારો ધર્મ નિભાવીએ છીએ. પણ તમે બહુ તિલક કરીને ફરો છો, તમે એ જુઓ છો કે આ બહુ ખરાબ કાલ આવી ગયો, બધા બહારનું જ ખાય છે. ખાય છે તો પણ તમે પ્રસાદ લેવા આનંદથી ઘરમાં બેસો ને. તમે જોવા કેમ નીકળો છો? તમે જોવા નીકળો છો તો દેખાય. તકલીફ આ છે કે બ્રહ્મ સંબંધથી તો અલૌકિકતા, આ બધાને અલૌકિક માનવાની વાત છે. આપણે એને લૌકિક કરીને તુચ્છકારથી જોતા હોઈએ છીએ. એ તુચ્છકારનું પરિણામ એવું આવે છે કે આપણા ઠાકોરજી પણ પાછા ગ્વાલમંડલીમાં એ પધરાયા આવે કે આપણે અલૌકિક માયના જ નહીં, ભગવતી માયના જ નહીં. બહારના વૈષ્ણવ આવે તો પ્રસાદ લેવડાવે, ઘરના લોકો આ બધા બહિર્મુખ છે એને ના લેવડાવો. પ્રસાદને અધિકારી નહીં, ઘરના લોકો પેન્ટ શર્ટ પહેરવા વાળા અને હોટલ બજારનું ખાતા હોય તો પ્રસાદને અધિકારી નહીં. અને બહારથી કોઈ આવે ભગવતી તો એને ખૂબ આગતા સ્વાગતા થાય. એટલે બ્રહ્મ સંબંધ બરાબર સમજી લઈએ તો સમાન ભગવદીયતાનો ભાવ આપણે બધામાં રાખીએ તો બ્રહ્મ સંબંધ, તો બ્રહ્મ સાથે સંબંધ, એ બ્રહ્મનું આ જગતરૂપ, આ બ્રહ્મનું જ પાસું આ જગત છે. અને એ જગતના સ્વરૂપને સમજી લઈએ તો જગત સાથે જ આપણે જોડાયેલા જ છીએ. જગતથી બહાર છે ને એ જગત બ્રહ્મ થઈ જાય તો બ્રહ્મ સંબંધ આપણું દ્રઢ થઈ ગયું. અને ભક્તિ ક્યાં કરશું? જગતમાં કરશું. અવતાર ક્યાં પ્રકટ થાય છે? જગતમાં પ્રકટ થાય છે. તીર્થ ક્યાં છે? તો જગતમાં છે. ગ્રંથ શાસ્ત્ર ક્યાં છે? જગતમાં છે. તો જગતમાં જ ભક્તિ છે, જગતમાં જ ભક્તિના સાધનો છે, ભક્તિની ક્રિયા છે, બધું જગતમાં જ થઈ રહી છે. તો આ જગતને બ્રહ્માત્મક માની લઈએ. કારણ કે આપણે અક્ષર બ્રહ્મ દૂરની વાત થઈ ગઈ, ભગવત ધામ દૂરની વાત થઈ ગઈ, પણ જગતમાં જ્યાં રહે છીએ એમાં ભક્તિમાં જે અંતરાય છે દૂર કેમ થશે? એને બ્રહ્માત્મક માની લ્યો, બ્રહ્મ સંબંધ કરાવી દો. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, એના ધર્મો બધા કે બહુ બાધક છે, ધર્મો કાંઈ બાધક નથી. બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આ સર્વદોષ નિવૃત્ત થઈ ગયા કારણ કે બ્રહ્માત્મક માની લીધું, બ્રહ્માત્મકતાનું અનુસંધાન કર્યું. તો એ બ્રહ્મ સાથે સંબંધ. બ્રહ્મનું પાછું એક પરમાત્માનું પાસું છે કે આત્માની અંદર જ બિરાજે છે. શાસ્ત્રથી સિદ્ધ છે. શાસ્ત્રમાં વિશ્વાસ હોય તો પરમાત્મામાં વિશ્વાસ આવશે. તો શાસ્ત્ર એમ કે છે કે પરમાત્મા તો અંદર જ બિરાજેલો છે, કારણ કે નારાયણ રૂપે આખા જગતને એને ધારણ કર્યું છે. તો જગત આખું નારાયણમય છે. નારાયણ સિવાય જગત પર બીજું કાંઈ છે નહીં, કારણ કે જગત આખું નારાયણ સર્વ વિરાટ રૂપ દર્શન પ્રભુએ કરાવ્યું છે ગીતાજીમાં. ભગવાનના વિરાટ રૂપમાં પરમાત્મા, એ અંદર પરમાત્મા બિરાજી રહ્યો છે. તો આનાથી મોટો આપણો કે આપણે કરાર નરકમાં જશું તો ચિંતા નથી, પરમાત્મા તો રહેશે જ સાથે. એ આત્માને છોડતો નથી. જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી પરમાત્મા અંદર જ બિરાજે. આત્મા જ્યાં સુધી છે અલગ અસ્તિત્વ, ત્યાં સુધી પરમાત્મા રહેવાનો છે. નરકમાં જઈએ તો કોઈ બીજું નહીં આવે સાથે. સ્મશાનથી જ બધા પાછા આવી જાય છે. સ્મશાનથી જ પાછા બધા ગમે હોય રોય, ખૂબ રોય, કકડે, ગમે એ કરે, પણ સ્મશાનથી આગળ કોઈની, પણ પરમાત્મા તો સાથે જ લઈને. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી બહારે. તો પરમાત્માથી આવો સંબંધી હોય, આવો કોઈ દુઃખમાં, સુખમાં, નરકમાં પીડા ભોગવતા હોય તે પરમાત્મા તો સાથે જ. તો આવા સ્વરૂપ જે નિરંતર આપણી સાથે રહે છે પરમાત્મા, એ સ્વરૂપનું જ્ઞાન થાય તો સ્નેહ થઈ જાય. એના પ્રત્યે સ્નેહ પ્રકટ થાય, કારણ કે નિરંતર સાથી છે આપણો. તો પરમાત્મામાં સ્નેહ, પરમાત્મા રૂપે જાણવાથી સ્નેહ થાય છે, બ્રહ્મથી સંબંધ થાય છે. સ્નેહ તો જરૂરી છે. ભક્તિ માર્ગમાં ભક્તિ સ્નેહનું સ્વરૂપ તો ભક્તિ છે.
હવે એને ભગવાન રૂપે જાણીએ શાસ્ત્રના અંદર કે ભગવાન છે તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અકુંઠિત આ ષડ ભગ છે. આ બધા ભગ એ અકુંઠિત છે. બધા અનંત ઐશ્વર્ય, અનંત વીર્ય, અનંત શ્રી, અનંત યશ એ ભગવાનનો છે. એ ભગવાન પોતાના વ્યાપી વૈકુંઠ ધામમાં બિરાજે છે. એનું રમા વૈકુંઠ ધામની અંદર વિષ્ણુ રૂપથી એ બિરાજે છે. તો એની એટલું ઐશ્વર્યનું વર્ણન શાસ્ત્રમાં છે. અને વ્યાપકતાની અંદર બિરાજતો જે છે એ તત્વ, એ પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. એ કૃષ્ણની ભગવાન છે તો એની સાથે કેવી રીતે જોડાવવું? ભગવાનથી, નવદા ભક્તિથી. એનું શ્રવણ કરીએ, એનું કીર્તન કરીએ, સ્મરણ કરીએ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ બધી ભક્તિ ભગવાનની સાથે સંબંધિત છે. કારણ કે ભગવાનની ભક્તિ થાય તો બ્રહ્મ સંબંધ, પરમાત્માથી સ્નેહ, ભગવાનથી નવદા, ભગવાનની નવદા ભક્તિ. હવે કથા કરવી તો કોની કરવી? કથા કે સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ પ્રકટ થયા એ કૃષ્ણની આપણે કથા કરીએ છીએ. એ કૃષ્ણ સાથે કોન્ટેક્ટ કેવી રીતે? કથાથી. એ દસમ સ્કંદની કથાથી એ કૃષ્ણ સાથે આપણો કોન્ટેક્ટ છે. આખું ભાગવત પણ કૃષ્ણાત્મક હોવાથી કૃષ્ણની જ કથા છે. આખું ભાગવત પણ કૃષ્ણ કથા છે. અને કૃષ્ણની કથા કરશું અને એ કૃષ્ણ સેવ્યના રૂપમાં જે બિરાજે છે એની સેવા કરશું. આપણું ભગવત ભજન આવું છે. બ્રહ્મથી સંબંધ, પરમાત્માથી સ્નેહ, ભગવાનથી નવદા ભક્તિ, કૃષ્ણની કથા અને સેવ્યની સેવા. આખું આ ભગવત ભજનનો આપણો આ પ્રકાર આવો છે. ખાલી માલા લઈને બેસવું આપણે અહીંયા ભજન નથી. ભજનમાં આ બધો વિચાર આપણે ત્યાં એ છે. અહીં પ્રપંચથી અહીં શરૂઆત કરી, જગતને બ્રહ્માત્મક સમજીને, બધું બ્રહ્માત્મક છે પણ પહેલા જગત જે છે એને બ્રહ્માત્મક સમજવામાં આવે. પછી જીવ એ બ્રહ્માંશ છે એ સમજવામાં આવે. અને ત્યાર પછી મૂળરૂપ જે પ્રભુ જે છે એના આ બધા રૂપ, કૃષ્ણ પરમાત્મા તરીકે ના જે રૂપ, અવતારો આદિ જે કાંઈ રૂપ છે, ગુણાવતાર છે, એ બધું મૂળ રૂપથી સમજાશે આપણને. તો પહેલા મૂળ આ ત્રણ વિવેક આપણા પ્રમેય રત્નાણવમાં પહેલા ત્રણ વિવેક આ છે કે પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળ રૂપ વિવેક. પૂછી ના વાંધો ને. ભગવત ભજન, સ્વરૂપ ભજન અને નામ ભજન. સ્વરૂપ ભજનના બે પ્રકાર છે. આંતર ભજન અને બાહ્ય ભજન અને નામાત્મક ભજન. ભગવત ભજન ત્રિધા ભક્તિ માર્ગો નિરૂપિત એ શ્રી મહાપ્રભુ કે ત્રણ પ્રકારથી ભક્તિ માર્ગનું નિરૂપણ છે. ભગવત સ્વરૂપનું આંતર ભજન અને બાહ્ય ભજન. આ સ્વરૂપ આપણે સેવામાં પધરાવીએ છીએ, સેવ્ય સ્વરૂપ. એ સેવ્ય સ્વરૂપનું બાહ્ય ભજન એટલે તનુવિત્તજા. આંતર ભજન માનસી. સંયોગ વિપ્રયોગ કહે, સ્મરણ ભજન કહે તો આંતર બાહ્ય ભજન છે. સ્વરૂપનું આંતર ભજન માનસી કહેવાય છે. સ્વરૂપનું બાહ્ય ભજન તનુવિત્તજા. નામાત્મક ભજન કથા. અહીં તનુવિત્તજા છે, માનસી છે. કથામાં શું છે? શ્રવણ, કીર્તન, સ્મરણ. જેમ તનુવિત્તજા એક છે એમ શ્રવણ, કીર્તન, સ્મરણ પણ ભક્તિ ત્યારે જ થાય કે શ્રવણ, કીર્તન, સ્મરણ ત્રણેય કરીએ આપણે સાથે. ખાલી શ્રવણ કરવું
તો પાછી જેમ માનસીમાં ખીલશે નહીં ભક્તિ, એમાં પછી કથા પર પાછી ભક્તિમાં ખીલે નહીં, જો શ્રવણ કર્યા જ કરે, સાંભળ્યા કરે. ખાલી સાંભળે નહીં, પાછું કીર્તન પણ કરે, એનું સ્મરણ પણ કરે. તદ્વિતજા જેમ ભેગી છે એમાં શ્રવણ કીર્તન સ્મરણ પણ ભેગા જ છે. એ જ્યાં જ્યાં જુઓ તો ખાલી શ્રવણ ક્યાંય પણ કીધું નથી. જ્યાં જ્યાં આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી છે તો શ્રવણાદૌ ન્યસેત સદા, આદિ એટલે શ્રવણ કીર્તન શ્રવણાદૌ ન્યસેત સદા, પૂજયા શ્રવણાદિભિઃ આદિભિઃ, આદિ પાછળ બહુવચન પ્રયોગ હોવાથી 3 તો શ્રવણ કીર્તન સ્મરણ. પછી આગળ નવદા ભક્તિ પણ લઈ શકાય, પણ ખાલી કથા કાળમાં તો શ્રવણ કીર્તન સ્મરણ. કથા કેવી રીતે કરવી કે શ્રવણ કરવું, કીર્તન કરવું ને સ્મરણ કરવું, ત્રણેય કરવું જોઈએ. ખાલી કથા સાંભળ્યા કરે તો પછી ઘણી વાર એવું થાય કથા સુની ફૂટા કાંઠ, તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. ખાલી કથા સાંભળ્યા જ કરશે તો પછી તકલીફ થશે. કીર્તન શ્રવણ કીર્તન, ગયા વખતે મેં નતું કીધું કે ભાઈ સત્સંગ શરૂ કર્યો તેમાં ઊંધું જ થયું. શ્રોતાની કોઈ કે શ્રોતા અમારે સત્સંગ બંધ કરવો પડે, બધા વક્તા જ હતા. બધા વક્તામાં એમાં અધૂરું થઈ ગયું. વક્તા હોવાને કારણે કોઈને સાંભળવું કોઈ જ નથી, બધાને કીર્તન જ કરવું જોઈએ. તો અમે સત્સંગ બધા ભેગા